બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગે વર્ષ 2025-26 દરમિયાન રાજ્યભરમાં ઐતિહાસિક દેખાવ કરતા મહેસૂલી આવક અને બિન અધિકૃત ખનન સામેની કડક કાર્યવાહીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નવો વિક્રમ સ્થાપ્યો છે. સરકાર દ્વારા વર્ષ માટે નિર્ધારિત 164 કરોડના સુધારેલા લક્ષ્યાંક સામે વિભાગે 201 કરોડથી વધુની માતબર આવક મેળવી છે. આમ લક્ષ્યાંક સામે 122% જેટલી નોંધપાત્ર કામગીરી કરી આ વિભાગે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવવાનું ગૌરવ હાંસલ કર્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે પ્રથમવાર 100 કરોડનો આંકડો પાર કર્યા બાદ આ વર્ષે 200 કરોડથી વધુની આવક કરી વિભાગે પોતાનો જૂનો રેકોર્ડ તોડી નવી ઊંચાઈ સર કરી છે. મહેસૂલી વસૂલાતની સાથે સાથે બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોમાં પણ વિભાગે કડક હાથે કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત 22.5 કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ વ્યૂહાત્મક સફળતા પાછળ સુવ્યવસ્થિત આયોજન જવાબદાર છે. શરૂઆતમાં 132 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2026માં જ પૂર્ણ કરી લેવાયો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતનું ઓગસ્ટ માસમાં કલેક્ટર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા.